ચાલો હવે ટીમવર્ક માટે જરૂરી કુશળતાઓ જોઈએ. જ્યારે લોકોનો એક સમૂહ એક સામાન્ય ધ્યેય તરફ કામ કરતો હોય તેને ટીમ કહેવાય છે. સામાન્ય ધ્યેય માટે જે કામ એક ટીમ ભેગા મળીને કરે છે તેને ટીમવર્ક કહે છે. જ્યારે તે ધ્યેય પ્રાપ્ત થાય છે ત્યારે ટીમ સફળ થાય છે. પ્રોજેક્ટની સફળતાનો શ્રેય સંપૂર્ણપણે ટીમના સભ્યોને ફાળે જાય છે, કારણ કે સફળતા તેઓએ લીધેલી જવાબદારી તરફના પ્રયત્નોનું પરિણામ છે. આમ તેને પ્રાપ્ત કરવા માટે સભ્યો પાસે વિશેષ કુશળતા હોવી જોઈએ, જે આ મુજબ છે. સારો શ્રોતા એટલે કે એક્ટિવ લિસનર. ટીમના સભ્યોને તમામ પ્રવૃત્તિઓ સમજાવવી તે એક ટીમ લીડરનું કાર્ય છે. સમૂહના વડાને ટીમ લીડર કહે છે. ટીમ લીડર પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ટીમના સભ્યોને ચોક્કસ જવાબદારીઓ સોંપે અને જે કામ કરવાનું છે તેને વિગતે સમજાવે. પરંતુ તે પહેલાં ટીમના સભ્યોને સાંભળવા, તેમની મુશ્કેલીઓને સમજવી અને તેમના પ્રશ્નોને જાણવા. આ બધા માટે ટીમ લીડર અને ટીમના સભ્યો બંને પાસે સાંભળવાની ક્ષમતા હોવી જરૂરી છે, જેને સારા શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે. આ જરૂરી છે કારણ કે જ્યાં સુધી એકબીજાની સમસ્યાઓ અને સૂચનો વ્યક્ત નહીં થાય અને તેની ચર્ચા નહીં થાય, ત્યાં સુધી તેનો ઉકેલ નહીં આવે અને પ્રોજેક્ટ ઉપર તેની પ્રતિકૂળ અસર થશે. પ્રોત્સાહિત વાતાવરણ. સમૂહમાં લોકોના વિચાર એક સમાન નથી હોતા. દરેક વ્યક્તિએ માનસિકતા બદલાય છે, જેને કારણે દલીલો, મતભેદો, ઈર્ષ્યા કે હતાશાની ભાવનાત્મક ફરિયાદો સાથે અમર્યાદિત સમસ્યાઓ ઊભી થાય છે. તેને દૂર કરવા માટે લીડર સહિતના દરેક સભ્યે પ્રોત્સાહનનું વાતાવરણ જાળવી રાખવું જોઈએ. જો કોઈ પણ સમયે આપણે પોતે અથવા તો ટીમનો કોઈ પણ સભ્ય હતાશ થઈ જાય, તો આ પ્રોત્સાહનનું વાતાવરણ આપણને અથવા કોઈ પણ સભ્યને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. જવાબદારીઓ હંમેશા તારી નહીં પણ આપણી તરીકે હોવી જોઈએ અને તેનો શ્રેય કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ જોડાયેલ તમામનો હશે, જે દરેક સભ્યને ઉત્સાહિત કરશે અને તેનાથી થતા ઉત્તમ પ્રયાસો કરશે. જ્યારે ભૂલો દર્શાવો ત્યારે તે પ્રશંસાની ઉદાર અભિવ્યક્તિ સાથે થવી જોઈએ. જ્યારે ટીમ કામ કરતી હોય ત્યારે પ્રોત્સાહનનું વાતાવરણ હંમેશા લાભદાયી હોય છે. સમીક્ષાત્મક નિરીક્ષણ એટલે કે ક્રિટિકલ ઓબ્ઝર્વેશન. એકવાર સભ્યોની વચ્ચે કામની સારી રીતે વહેંચણી થઈ જાય ત્યારબાદ કાર્યની પ્રગતિ જોવાની અને ભૂલો પારખીને તેમ થવાના કારણો તરત જ જાણવાની જવાબદારી ટીમ લીડરની બને છે. વ્યક્તિગત તકરાર અથવા નિરાશાને કારણે હોય તો તેની સાથે શક્ય તેટલી ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે દરેક સભ્યનો અભિપ્રાય સાંભળવામાં આવે અને તેને સન્માન આપવામાં આવે ત્યારે કેટલીક વખત નિર્ણય બદલવાની જરૂર લાગે છે. આવા અભિગમ સાથેના નિરીક્ષક એક વરદાનરૂપ હોય છે. જો ટીમની દિશા બદલાય અથવા તો સંસાધનોનો ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો હોય તો સમીક્ષાત્મક નિરીક્ષણ એટલે કે ક્રિટિકલ ઓબ્ઝર્વેશન ખૂબ અગત્યનું બની જાય છે. સંચારની કુશળતા એટલે કે કમ્યુનિકેશન સ્કિલ્સ. અન્ય તમામ કુશળતાઓ હોવા છતાં તમારી વાણી અથવા વર્તનમાં કુશળતાના અભાવને કારણે સમગ્ર ટીમ માટે સમગ્ર કાર્યક્રમ દુરસ્ત ન કરી શકાય. અમે વાત કરી રહ્યા છીએ સંચારની કુશળતાની એટલે કે કમ્યુનિકેશન સ્કિલ્સ વિશે. તે વ્યક્તિત્વ અને પ્રતિભાની વાહક છે. વૈવિધ્યપૂર્ણ વ્યક્તિત્વોની ટીમમાં કામ કરતી વખતે હરીફો અને પ્રતિસ્પર્ધીઓનો સામનો તો કરવો જ પડે છે.
દરેક વ્યક્તિની સાથે એક સામાન્ય યોજના બનાવવા માટે કાળજીપૂર્વક તૈયાર કરેલ સંચારના કૌશલ્યની જરૂર પડે છે અને ત્યારબાદ અસંમતિ જેવી સમસ્યાઓ ભલે ગમે તેટલી કઠિન હોય પરંતુ તેનો સામનો કરવાનું સરળ લાગે છે. એક વ્યક્તિ કે જેની પાસે સંચારની કુશળતા છે તેના માટે તો આ ખૂબ સરળ છે. સોંપવામાં આવેલ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂરા થઈ રહ્યા છે કે તેના માર્ગમાં અવરોધ આવી રહ્યો છે. આ બાબત ટીમ લીડરને સમયસર જણાવવાનું પણ એક સારી સંચાર કુશળતાનું ઉદાહરણ છે. ટીમ લીડર માટે તેમજ ટીમના દરેક સભ્ય માટે આપેલ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે આવી કુશળતાઓ આવશ્યક છે અને આજીવન સારી રીતે જાળવી રાખેલી મિત્રતા હંમેશા માટે જોડાયેલી રહે છે.